આ 50મી બેઠક માટે સ્પેશિયલી એમણે તૈયાર કર્યું છે જાડાઈ સાહિત્યમાં. તમે બધા બેઠેલા છે સાહિત્યનો ભાવ છે એટલે જાડાઈ સાહિત્યમાં તો શું હોય છે કે ખરેખર એની પ્રસ્તાવનામાં જ 2 કલાક નીકળી જાય, પછી તો સ્ટોરી શરૂ થાય. મારે 5-10 મિનિટમાં બતાવવું છે એટલે હું પ્રયત્ન કરીશ કે એવું કહેવાય કે કૃષ્ણ પરમાત્મા જન્મ્યા ત્યારે જેલમાં જન્મ્યા અને પછી એ ગોકુળમાં મોટા થયા, ત્યાંથી વૃંદાવનમાં રાસ રચાયું, ત્યાંથી ગુજરાતની પાવન ધરતી દ્વારિકામાં અમને નગર વસાવ્યું અને હરિયાણાના કુરુક્ષેત્રની અંદર એમણે પોતાનો ગીતા ઉપદેશ આપ્યો અને પ્રભાસ પાટણમાં એમનું શરીર છોડ્યું. અને એ કૃષ્ણ પાછો એમ કે મામે કામ શરણમ વ્રજ હું મુખ્યથી પાસું છે આ કૃષ્ણ. અને એવા જ એ કૃષ્ણ એવા એક આ ધન્ય ધરા ગુજરાતની ઉપર આપણે એક વાત કરવાની છે કે ધન્ય ધરા ગુજરાતની અને ધન્યા હિંમતનગર ધામ કલાકાર સૌ સાહિત્ય રસ માણે ગુજરાતી ભાષા સાહિત્ય અને આર્ટ ફિલોસોફી સાથે સમાજની સેવાનું કાર્ય કરતા એવા એક હાથ ચીરા માનવીની મારે વાત કરવી કે જેઓ સર્જનની સાથે જ્ઞાન, કલા, લેખન અને આપણને દર અઠવાડિયે ગીત, સંગીત અને સાહિત્યના રસથી તરબોળ કરી રહ્યા છે. એમના નાના નાના બાળકોને જન્મદિવસે રમકડાની ગિફ્ટ આપે છે, જરૂરિયાતમંદોને નોટબુકો, પુસ્તકો અને સાહિત્યનું રસપાન કરાવે છે. આપણા જેવાના જન્મદિવસે એ એમના પોતાના ખર્ચે ચાયની વ્યવસ્થા કરે છે અને આપણું આત્મિક બળ વધારવા માટે એ સતત પ્રયત્નશીલ કરે છે, રહે છે. એટલે કહેવાય આની ગિરનારની તળેટીમાં અને લીમડી ગામે જન્મેલા અને ગિરનારની તળેટીમાં પોતાનું જીવન ઉછેરનાર અને નરસિંહ મહેતાના ખામમાં જન્મેલા એવા એક મહામાનવીની મારે વાત કરવી છે કે ઊંચો ભડગીરનાર, હવે ઊંચો ભડગીરનારના વાદળથી સોને વાતું કરે અરે જન જડ નહીં કર ગુજરાત ગિરનાર નનાયો નદી ખોમતી શિક્ષણની પ્રાપ્તિ કરી, રાજકોટમાં પોલિટેકનિકમાં અભ્યાસ કરી, અમદાવાદના ગુજરાત શ્રમ બોર્ડની અંદર નોકરી કરી, વિવિધ સાહિત્ય રચનાઓ અને સંપાદનો કરી, હિંમતનગર તાલુકા પંચાયતની અંદર સિવિલ એન્જિનિયર તરીકે નિમણૂક પામી પોતાનું ગુજરાત ચલાવી રહેલા એવા વિજય કૃષ્ણ અટોરાનું મારે જીવન વૃત્તાંત આપની સમક્ષ રજૂ કર્યું. એમનું જીવન વૃત્તાંત એમના જન્મદિવસે ઓલરેડી બધા રજૂ થઈ ગયું જાણે છે, પરંતુ મારે જે કહેવું છે કે આ મહાસિદ્ધિ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું દોસ્તો એ વાત આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું. 26 જાન્યુઆરી અને 2001 ની જન્મસાલ આખો ભારત જશ્ન મનાવે અરે કાણે થયા ગુજરાત નામે હાથ. બાપુ 26મી જાન્યુઆરી 2001 ની સાલ આખું ગુજરાત આઝાદીનો જશ્ન નામતું હતું ને એવા કારણે ગુજરાતમાં
ધરતી ધણધણી ઉઠી. માનવ, પશુ, પક્ષી બધા ભૂકંપના સમાચાર જાણી બધાના હૈયા હેપતાઈ ગયા. ને આવા કારણે જેમ એક રાજા પોતાના વિજયની આનંદ માણતો હોય અને એ આનંદની સવારી લઈને નગર જઈને નીકળ્યો હોય, પશુ પક્ષી માનવ બધાના હૈયા હિલોળા ચડ્યા હોય અને એ આનંદના આવેગની અંદર આપણા નગર તરફ આવી રહ્યો હોય, રસ્તામાં મેહુલા કહો અને પોખત પડી રહ્યા હોય, ઘોડાની હણહણાટ આવતી હોય, રાજા અંબાડીની વાતે ગાતે આવી રહ્યો હોય. આવા તારે રાજાને સમાચાર મળે કે નગરમાંથી અજુગતું થયું. અને એ વખતે એ રાજાના જે હાલ થાય, એ રાજાને પોતાની પ્રજાનો, પોતાના રક્ષકોનો ખ્યાલ આવે અને એ રાજા પોતે આ બધું દ્રશ્ય જોઈને દ્રવી ઉઠે, પોતાનો રાજપાટ ત્યાગી દે અને એ રાજપાટ ત્યજી અને સેવાનો ભેદ લે. એવું આવું આ વિજય કુમાર કૃષ્ણ સાથે બનેલું છે. એ 26મી જાન્યુઆરી પોતે ટીવી પર આઝાદીના જશ્નને માણી રહ્યા. એ જાણે એવું બન્યું કે ગુજરાતમાં ભૂકંપના સમાચાર. સાહેબ, એ ટાઈમે ગુજરાતની ધરતી ધણધણી ઉઠી. બચાવો પ્રાણી પશુ પક્ષીઓ કોલાહલ કરવા લાગ્યા. એ વખતે આ માણસને એમ થયું, અરે આ જિંદગી કે જેને માટે માણસો રાત દિવસ એક કરે, ખરા ખોટા કરે, ઊંચ નીચના ભેદભાવ કરે, છળ કપટો કરે, લક્ષ્મી ભેગી કરે અને છેવટે જીવની આ દશા. સાહેબ, એ વખતે આ માણસનું હૃદય કંપી ઉઠે છે. એ વિચાર શુદ્ધ થઈ જાય છે, નહીં મારે મારા દેશ માટે, મારા નગર માટે મારે કંઈક કરવું જોઈએ, મારા જીવનનું સાર્થક કંઈક કરવું જોઈએ. અને એટલા હતું આ માણસ પોતાના લાગણીના આવેગને કંટ્રોલમાં ના રાખી શક્યો અને પોતાનું રાજીનામું ધરી દઈ આ રાજાશાહી નોકરી જેવી છોડી દીધી અને આત્મસાત કરવા માટે, આ લોકોના સેવા માટે એક વ્યક્ત કરી દીધો. અને એનું પરિણામ એ આવ્યું કે આપણા આ બધા કલાકારો એમનો સાથ મળ્યો. એણે કહ્યું કે મારે કંઈક કરવું છે, બાળકો માટે ગિફ્ટ આપવી છે, કંઈક નવું કરવું. આપણા જન્મદિવસે એ ઉજાણી બધા સાથે મળાવે. આર્ટ સાહિત્ય ફિલોસોફીની સાથે સાથે પ્રેમ સંપાદન સાથે પોતાની બચતોમાંથી આપણને ચા પીવડાવે, આપણને ભેગા કરે. ને એ માણસ આજે આ સાહિત્યનું રસપાન કરાવી રહ્યો છે અને આવી રીતે એ મહાસિદ્ધિ અસ્તિત્વમાં આવી છે. તો આ પ્રસંગે 50મી બેઠક જ્યારે પૂર્ણ થાય છે ત્યારે કહું કે આ માણસના મનમાં ઘોડા થનગને અને યૌવન લય અંગડાય અણદીઠેલી દેખવા અરે યૌવન મણે પાત. અણદીઠેલી દેખવા માટે કે બધું કુદરતની લીલા છે, મારે ભગવાનના ભરોસે બધું છોડવું છે, મારો આ કાર્ય કરવું છે. અને એ નિશ્ચય સાથે આ વિજય કુમાર અટોરા આજે સાહિત્ય પરિષદનું સન્માન પ્રાપ્ત કરે છે, સંસ્કાર ભારતીનું સન્માન પ્રાપ્ત કરે છે. આપણા જેવા કલાકારોને આશ્વાસન આપી આપણે આત્મજાગૃતિ અર્થે આ ભેટ ધરી આ કાર્ય કરી રહ્યા છીએ. તો આવો આ 50મી બેઠકે આપણે આવા વીર પુરુષને, આવા ભગીરથ પુરુષને કે જેને આ કાર્ય કર્યું છે એવા પુરુષને આજે ધન્યવાદ આપીએ અને એને કાર્યમાં ઉત્સાહ વ્યક્ત થાય અને વાહ થાય, એનું જીવન સ્વસ્થ રહે અને આપણી પ્રવૃત્તિને પરમાત્માના વેગ આપે એવું આશીર્વચન સાથે મારું વક્તવ્ય પૂરું કરું છું. થેન્ક યુ. સ્ટેન્ડિંગ ઓવેશન થઈ જાય.